ચોમાસાની આગમનની હજુ પણ જોવી પડશે રાહ. ચોમાસાની એન્ટ્રીના હજુ નથી કોઈ અણસાર. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમનની હજુ કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા. હવામાન વિભાગ મુજબ હાલ ચોમાસું હરનોઈ, સોલાપુર, હૈદરાબાદ, રાંચી અને મુઝફ્ફરપુરથી પાસાર થઈ રહ્યું છે. 23 જૂન આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ સ્થિતિઓ વર્તાઈ રહી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરને લઈને રાજ્યમાં આગામી 7 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે. આજે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો કાલે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. કાલે અમદાવાદ માટે પણ હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તો મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડથી સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું હવામાન વિભાગે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. मानसून की बात करें साउथ वेस्ट मानसून की तो 23 जून के आसपास वो महाराष्ट्र के कुछ और हिस्सों में पहुंचेगा. तेलंगाना, उड़ीसा, बिहार, झारखंड इत्यादि में कुछ हिस्सों में और पहुंचेगा और छत्तीसगढ़ के में भी वो शायद एंटर कर जाएगा 23 जून के आसपास. સતત ચોથા દિવસે અમરેલી જિલ્લામાં વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલા પંથકના ગોરડકા, જાબાળ, આંબરડી, કૃષ્ણગઢ, અબરામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો આંબરડી, શાંતિનગર, ધજડી, સાકરપરા ગામમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જોરદાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદને પગલે જાબાળ સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં સ્થાનિક નદી વોકળામાં વરસાદી પાણી વહેતા થયા. સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. બારડોલી શહેરની સાથે આસપાસના બાબેન, અફવા, અસ્તાન, ઇસરોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. આશ્ચર્યની વાત તો એ છે કે સામાન્ય વરસાદમાં જ બારડોલીમાં 3 સ્થળોએ વરસાદી પાણી ભરાતા પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ. વોર્ડ નંબર 7ના શામળિયા મોરા, કહાન ફળિયા અને આશાપુરી મંદિર નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં પ્રશાસનની કામગીરી સામે રોષ જોવા મળ્યો. વોર્ડ નંબર 7ના નગરસેવકો રાજેશ પટેલ, અંકિતા પટેલ, કામિની જોશી અને વિપુલ મૈસુરિયાને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી. સ્થાનિકોની રજૂઆતના પગલે નવા ચૂંટાયેલા નગરસેવકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. જેસીબીની મદદથી ખાડીના ઢાંકણા ખોલીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ. બારડોલીના શાસ્ત્રી રોડ પર તોતિંગ વૃક્ષ થયું ધરાશાયી. મહાલક્ષ્મી કરિયાણા દુકાન નજીક વૃક્ષ ધરાશાયી થવાના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં પણ થયા કેદ. ટ્રાફિકથી ધમધમતા રોડ પર અચાનકથી તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતાં એક મોપેડ ચાલકનો માંડ જીવ બચ્યો તો કાર સહિતના કેટલાક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા. વૃક્ષ ધરાશાયી થતાં શાસ્ત્રી રોડનો એક તરફનો માર્ગ બંધ થયો. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી. ચોમાસાના વિલંબ વચ્ચે ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટો નિર્ણય કર્યો છે. કૃષિ વિષયક ફીડરોમાં હવે ખેડૂતોને 8 કલાકને બદલે સતત 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં, ખેડૂતોના હિતમાં નર્મદા કમાન્ડ એરિયાના તળાવ ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારીને 7 કિલોમીટર કરવામાં આવી છે. ખેડૂતોને તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂરો પાડવા માટે તમામ ઉર્જા કંપનીઓને આગામી 1 મહિના સુધી સંપૂર્ણપણે એક્ટિવ રહેવાનો પણ આદેશ કરાયો છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ઉપસ્થિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા મુદ્દે પ્રતિક્રિયા આપી. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી 1-2 દિવસમાં સૌરાષ્ટ્રના તમામ ડેમમાં નર્મદા નદીનું પાણી પહોંચી જશે તેવો મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ સિંચાઈ વિભાગમાંથી નર્મદાની કેનાલોનું પાણી છોડવાની સાથે શરૂ કરાવી દીધું છે. સૌરાષ્ટ્રમાં પણ જે ખાસ કરીને જ્યાં સૌની યોજનાઓ જે ડેમો સાથે જોડાયેલો છે એ ગયે બુધવારના દિવસે કેબિનેટમાં એ પણ નિર્ણય થઈ ગયો છે અને પાણી શરૂ કર્યું છે. વહેલામાં વહેલી તકે સૌરાષ્ટ્રમાં જે ખાલી થયેલા ડેમો એ ભરાય એ માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે અને બધા ડેમોમાં 1-2 દિવસ પાણી પડતું થશે.